લાલ રંગનું આ મીઠું અને રસીલું ફળ સ્ટ્રોબેરીને લોકો દિલથી ખાય છે. સ્ટ્રોબેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે એટલી જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક. સ્ટ્રોબેરી મુખ્ય રીતે ઓછી કેલેરીવાળું ફળ મનાય છે, જેમાં સોડિયમ તેમજ ખાંડ હોતી નથી. સ્ટ્રોબેરીને આરોગવાથી બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી અને તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદ કરે છે. જાણો આ નાનકડા ફળના અઢળક ફાયદા વિશે. સ્ટ્રોબેરી લાલ રંગનું ફળ જે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. આ ફળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે, જેમાં મિલ્કશેક, આઈસ્ક્રીમ તેમજ રાયતા માટે પણ તે એકદમ અનુરૂપ ફળ છે. સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી જ બધાના દિલ જીતી લે છે. સ્ટ્રોબેરી મોટાથી લઈને નાના બધાને પ્રિય હોય છે. આ ફળમાં ઘણા પ્રકારના પોષક તત્વો છે. પ્રોટીન, ફાઇબર, આયોડિન, ફોલેટ, ઓમેગા-3, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી અને સી જેવા અનેક ગુણોથી ભરપૂર સ્ટ્રોબેરીનું સેવન અચૂક કરવું જોઈએ. તેનું સેવન કરવાથી અનેક બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. સામાન્ય રીતે સ્ટ્રોબેરીને તેના મૂળ રૂપમાં જ ખાવાની સલાહ આપવામાં આવે છે. સ્ટ્રોબેરીના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગની સામે રક્ષણ આપે, સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે, કેન્સર સામે રક્ષણ આપે, બાળકો માટે સૌથી વધુ ફાયદાકારક, હાડકાં અને દાંતને મજબૂત બનાવે. સ્ટ્રોબેરીમાં ઘણા વિટામિન્સ હોય છે. સ્ટ્રોબેરીમાં વિટામિન સી, વિટામિન એ અને કે પણ હોય છે. આ ઉપરાંત તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, ફોસ્ફરસ, પોટેશિયમ અને આહાર રેસાથી સમૃદ્ધ છે. ખાસ વાત તો એ છે કે તેમાં કોઈ સોડિયમ, કોલેસ્ટ્રોલ અને ચરબી નથી. તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટો અને પ્લાન્ટ સંયોજનો હૃદયરોગના આરોગ્ય માટે અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. એક કપ સ્ટ્રોબેરીમાં 53 કેલરી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર પણ હોય છે, જેના કારણે તેને ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. સ્ટ્રોબેરીના સેવનથી મૂડ હળવો રહે છે અને જેના કારણે તમને સકારાત્મક ઉર્જા મળે છે અને તમે તાજગી અનુભવો છો, જેના કારણે તમને સ્ટ્રેસ અનુભવાતો નથી. સ્ટ્રોબેરીમાં ફેનોલિક, ફ્લેવોનોઇડ્સ, ફાઇટોકેમિકલ્સ આવેલા છે, જેથી સ્ટ્રોબેરીના સેવનથી કેન્સરની સામે તમને રક્ષણ મળે છે. સ્ટ્રોબેરીમાં વિટામિન સી વધુ પ્રમાણમાં મળે છે, જે પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે. સ્ટ્રોબેરી ખાવાથી હાડકાં અને દાંતને પણ ઘણો ફાયદો થાય છે. આવો જાણીએ એના બેનિફિટ્સ. સ્ટ્રોબેરીમાં ખૂબ જ પ્રમાણમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આવેલા હોય છે. આ ઉપરાંત વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ અને ફોલિક એસિડનું પણ ખૂબ સારું પ્રમાણ હોય છે. આથી જેટલા પણ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ડેફિશિયન્સીના જેટલા ડિસીઝ છે, તેમાં જો નિયમિત પ્રમાણમાં સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવે તો તેમાંથી ખૂબ લાભ જોવા મળે છે. આ ઉપરાંત રિસર્ચ પ્રમાણે જે સીવીડી છે, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, એટલે જેટલા બી હૃદયના રોગો છે, તેમાં પણ જો નિયમિત રૂપે સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવે તો તે કાર્ડિયો પ્રોટેક્ટિવ ઇફેક્ટ આપે છે. આયુર્વેદ પ્રમાણે પણ જેટલા અમ્લરસવાળા દ્રવ્યો છે, ફળો છે, એ પણ કાર્ડિયો પ્રોટેક્ટિવ ઇફેક્ટ આપે છે. આ ઉપરાંત સ્ટ્રોબેરી એ લીવરને ખૂબ સારી રીતે પ્રોટેક્ટ કરે છે અને લીવરના એન્ઝાઇમ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. સ્ટ્રોબેરીનો ઉપયોગ જો સ્કિન માટે કરવામાં આવે તો તે સ્કિનને કોમળ રાખે છે અને ઘણા બધા રોગોથી, ચામડીના રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે.